નમસ્કાર. ચાલો આજે વાત કરીએ શ્રી એકલેરા પ્રાથમિક શાળાની એક એવી સિદ્ધિ વિશે જે ખરેખર ગૌરવ લેવા જેવી છે. આપણે સાથે મળીને આ સફળતાની ઉજવણી કરીશું. તો શ્રી એકલેરા પ્રાથમિક શાળા માટે આ ગર્વની ક્ષણ છે શું? કંઈક ખાસ બન્યું છે. એક એવી જાહેરાત થવાની છે જે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને શાળાના પ્રયાસોને આમ બધાની સામે લાવશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓની એકદમ અસાધારણ સિદ્ધિ વિશે. સાચું કહું તો એકલેરા શાળા પાસે ઉજવણી કરવા માટે એક મોટું અને નક્કર કારણ છે. ચાલો જોઈએ શું છે આખી વાત. આ જે ગૌરવની આખી કહાની છે ને એ જોડાયેલી છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથે. એમને NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ભાગ લીધો હતો અને શું જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તો હવે એ સમય આવી ગયો છે જેની સૌ રાહ જોઈ રહ્યા છે. આપણે શાળા કક્ષાએ જે ટોચના 3 તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના નામ જાણવાના છીએ. ઉત્સાહ એકદમ હાઈ લેવલ પર છે, ખરું ને? તો ચાલો શરૂઆત કરીએ ત્રીજા ક્રમાંકથી. આમ તો રિવર્સ કાઉન્ટડાઉન જેવું કહી શકાય. કોણ છે એ વિદ્યાર્થી જેણે શાળામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે? ખરેખર આ પોતે જ એક મોટી સિદ્ધિ છે. આને સ્કોર છે 80 ગુણ. આ ખૂબ જ પ્રભાવશાળી સ્કોર છે. આટલા માર્ક્સ મેળવવા એ બતાવે છે કે પ્રદર્શન કેટલું મજબૂત હતું. તો 80 ગુણ સાથે ત્રીજા સ્થાને છે સુંદરવા વિલાસ. વિલાસ, તમને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો હવે આગળ વધીએ બીજા ક્રમાંક તરફ. અહીંથી સ્પર્ધા થોડી વધુ તીવ્ર બને છે અને સ્કોર પણ સ્વાભાવિક રીતે ઉપર જ જશે. 93. વાહ, શું જબરજસ્ત સ્કોર છે! આ આંકડો જોઈને જ ખ્યાલ આવી જાય કે આની પાછળ કેટલી સખત મહેનત હશે. અને આ શાનદાર પ્રદર્શન સાથે બીજું સ્થાન મેળવ્યું છે સિસોદિયા વિશ્રુતિએ. વિશ્રુતિ, આ અદ્ભુત સફળતા માટે દિલથી અભિનંદન. અને હવે એક ક્ષણ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. શાળામાં નંબર 1 કોણ છે? પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? કોણ છે શાળાનું અસલી ગૌરવ? ઓહો, 102 ગુણ! આ તો ખરેખર અસાધારણ કહેવાય. 100નો આંકડો પાર કરવો એ પોતે જ એક બહુ મોટી વાત છે. જબરદસ્ત. અને શાળામાં પ્રથમ સ્થાનના વિજેતા છે સિસોદિયા રેણુકા. રેણુકાએ 102 ગુણ મેળવીને સાચા અર્થમાં શાળાનું નામ રોશન કર્યું છે. શું પ્રેરણાદાયક સિદ્ધિ છે! તો ચાલો એકવાર ફરીથી આ ત્રણેય ચમકતા સિતારાઓ પર નજર કરીએ. પહેલા નંબરે છે સિસોદિયા રેણુકા 102 ગુણ સાથે. બીજા નંબરે સિસોદિયા વિશ્રુતિ 93 ગુણ સાથે. અને ત્રીજા નંબરે સુંદરવા વિલાસ 80 ગુણ સાથે. આ ત્રણેય વિદ્યાર્થીઓએ ખરેખર શાળાને ગૌરવ અપાવ્યું છે. હવે આટલી મોટી સફળતા પછી આખા શાળા પરિવારે આ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ હૃદયસ્પર્શી સંદેશ પણ મોકલ્યો છે. આ શબ્દો સીધા શાળા પરિવાર તરફથી છે. આ તમામ વિદ્યાર્થીઓને સિદ્ધિ બદલ શાળા પરિવાર દિલથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આ શબ્દોમાં જ એમનો ગર્વ અને આનંદ બધું જ દેખાઈ આવે છે, નહીં? તો બસ અહીં આપણે એક વિચાર સાથે અટકીએ. જરા વિચારો, આવી સિદ્ધિઓ ભવિષ્ય માટે કેટલી મોટી પ્રેરણા બની શકે છે. આ વિદ્યાર્થીઓની સફળતા એમના પછી આવનારા બીજા કેટલાય વિદ્યાર્થીઓ માટે એક રસ્તો બતાવશે.